સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 28, શ્રી કાશીના હનુમાન ઘાટ ઉપરના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જે કોઈ નવા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવોને પણ સત્સંગનો લાભ પ્રાપ્ત થઈ શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 28, શ્રી કાશીના હનુમાન ઘાટ ઉપરના બેઠકજીનું ચરિત્ર. શ્રી કાશીના હનુમાન ઘાટ ઉપરના બેઠકજીનું ચરિત્ર. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય પછી પાછા ઓડેલ પધારેલા. ત્યાં આપ શ્રીને ત્રીજી વખત ભગવદ આજ્ઞા થઈ કે હવે આપનું પૃથ્વી ઉપરનું કાર્ય પૂર્ણ થયું છે, માટે આપ નિજ લીલામાં પાછા પધારો. તેથી વિક્રમ સંવત 1587માં આપ શ્રીએ નિત્ય લીલામાં પાછા પધારવાનો નિર્ણય કર્યો. આ પૂર્વે આપ શ્રીએ ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી વાનપ્રસ્થાશ્રમ સ્વીકાર્યો હતો. હવે ચતુર્થ આશ્રમ સંન્યસ્તાશ્રમ સ્વીકારવા માટે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે તેમના પત્નીની રજા માગી, પરંતુ શ્રી અક્કાજીએ સંમતિ ન આપી. આપ શ્રીએ પોતાના દિવ્ય અગ્નિ સ્વરૂપને પ્રગટ કરી અડેલની પોતાની પર્ણકુટી સળગાવી. પર્ણકુટીને આગ લાગેલી જોઈ ગભરાયેલા શ્રી અક્કાજીએ શ્રી મહાપ્રભુજીને દૂર જાઓ એવી વિનંતી કરી. તેને આપ શ્રીએ સંન્યાસ માટેની યાજ્ઞા ગણી અને આપ શ્રી કાશી પધાર્યા. કાશીમાં શ્રી હનુમાન ઘાટ ઉપર આપ શ્રી બિરાજ્યા. ત્યાં આપ શ્રીએ વિધિસરનો સંન્યાસ લીધો અને પૂર્ણાનંદ નામ ધારણ કર્યું. આપ શ્રીએ અહીં બિરાજી વાણી અને અન્ન જળનો ત્યાગ કર્યો. આ રીતે 18 દિવસ બિરાજ્યા. પછી 7 દિવસ સુધી પરમહંસ વ્રત ધારણ કરીને બિરાજ્યા. પછી આપે કેવળ કૌપિન એટલે કે લંગોટી ધારણ કરી વિક્રમ સંવત 1587ના અષાઢ સુદ બીજના પ્રભાતે ગંગાજીની મધ્યધારામાં પ્રવેશ કર્યો. તે સમયે શ્રી ગોપીનાથજી, શ્રી વિઠ્ઠલનાથજી અને અનેક વૈષ્ણવો આપ શ્રીના દર્શન કરવા ત્યાં આવ્યા હતા. તે સૌએ વિનંતી કરી, હવે અમારું કર્તવ્ય શું છે? ત્યારે આપ શ્રીએ નદીની એક શિલા ઉપર ખડીથી 3.5 શ્લોક લખ્યા, જે શિક્ષા શ્લોકીના નામે પ્રસિદ્ધ છે. તે જ વખતે ત્યાં શ્રીનાથજીએ પ્રગટ થઈ 1.5 શ્લોક કહ્યો અને સૌને યાજ્ઞા કરી કે જો તમે આ કાળરૂપી પ્રવાહમાં પ્રભુથી બહિર્મુખ બની ખેંચાઈ જશો તો આ કાળ તમને તાણી જશે, પરંતુ જો તમે શ્રી ગોપીજન વલ્લભમાં ચિત્ત રાખી તમારું સેવા સ્મરણનું કર્તવ્ય કરશો તો આ કાળ તમને બાધા કરશે નહીં. શ્રીનાથજી ત્યાંથી અંતર્ધ્યાન થયા. પછી મધ્યાહન સમયે આપ શ્રીએ ગંગાજીની મધ્યધારામાં પ્રવેશ કર્યો. ત્યાંથી અતિ તેજસ્વી પ્રકાશનો પુંજ પ્રગટ થયો અને તે મોટા સ્તંભ રૂપે આકાશ સુધી પહોંચ્યો અને તે દ્વારા શ્રી મહાપ્રભુજી ગોલોકધામમાં પધાર્યા. આ અલૌકિક લીલાના દર્શન ત્યાં ઉપસ્થિત થયેલા સૌ વૈષ્ણવોને થયા. આજે પણ અહીં શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. આમ આપ શ્રીએ ભૂતલ પર 52 વર્ષ પ્રગટ દર્શન આપ્યા. આપ શ્રીની ગોલોકધામમાં પધારવાની લીલા આસુર વ્યામોહ લીલા કહેવાય છે, કારણ કે આપ શ્રી પોતાના અલૌકિક સ્વરૂપથી સદાય ભૂતલ ઉપર બિરાજે છે, પરંતુ જે આસુરી જીવો છે તેમને આ લીલા દ્વારા પોતે ભૂતલ ત્યાગ કર્યાની ભ્રમણા કરાવી છે. આ બેઠકજીએ આપણે દંડવત કરીએ.
શ્રી કાશીમાં હનુમાન ઘાટ ઉપરના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે દંડવત પ્રણામ પહોંચે. હવે વૈષ્ણવો બેઠકજી 29 શ્રી હરિહર ક્ષેત્ર એટલે કે હાજીપુરના બેઠકજીનું ચરિત્ર છે તે આપણે આગળના સત્સંગમાં સાંભળીશું. આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.